તમારું નામ? ખુશ્બુ અજય પરમાર. ક્યાંથી આવવાનું? મોગરી. હા, શું માનતા હતી મોટા બેન? વસ્તીની હતી. બરાબર. એટલે મેરેજના કેટલા સમય થયો? મેરેજને 8 વર્ષ થયા. 8 વર્ષ થયા. વસ્તી નથી ના, છે 2 બાબા, પણ પછી મારે એક ઈચ્છા હતી કે મારે રહી પણ રહેતું નતું. બરાબર. એ અહીંયા બાધા લીધી હતી એ મહિનેથી જ મારે. કોની માનતા રાખી? ખુખાર મેળવી. એટલે પહેલા સંતાનમાં 2 દીકરા હતા, પછી તમારે મારે દીકરી માટેની ઈચ્છા હતી. પણ માતાજીએ મને સપનામાં કહ્યું હતું કે હું તને દીકરો જ આપીશ, અને મને દીકરો જ આવ્યો. બરાબર. એટલે તમે 1.5 મહિને જ કહેલું હતું. તમે દીકરી માટે પ્રાર્થના કરી હતી? હા, પણ માતાજીએ મને એવું કીધું હતું, તમને એડવાન્સમાં સપનું આપ્યું? 1.5 મહિને કીધું હતું કે દીકરો જ છે ને, જે આલું છું ને મારા તરફથી મારું આપું છું. બરાબર. એટલે તમારે પ્રેગ્નન્સી નો 1.5મો મહિનો ચાલતો હતો અને માતાજી સપનામાં આવ્યા અને શું કીધું? દીકરો જ છે, તારા દીકરીની ઈચ્છા છે, ભલે ઘરમાં બધાને પણ દીકરો જ છે, અને દીકરો તારા માટે, આ દીકરો જે છે એ મારો આપેલો છે એવું ગણીને રાખી. બરાબર. ને પછી ડિલિવરી થયા પછી શું આપ્યું? દીકરો. દીકરો જ. એવું કીધું હતું કે એને કોઈ બીજું મારું આપેલું હશે ને એ નિશાની હશે, તો એને અહીંયા છે ને લાખા છે, લાખા છે, અને ગાલ પર ખાડો પડે છે. બરાબર. અને માતાજી બધી નિશાની તમને જયારે પ્રેગ્નન્સી 1.5મો મહિનો ચાલતો હતો ત્યારે માતાજી કેવા સ્વરૂપની અંદર આવ્યા હતા? આ ચુંદડીમાં આયા હતા, લીલા બરાબર. કલર. અને તમને આવું કીધું હતું અને સાચું પડ્યું. બરોબર. અને જે મહિને હું અહીંયા ગયા મે મહિનામાં બાધા લઈને ગઈ હતી માતાજીની, એ મહિનેથી જ મને આ રહી ગયો. બરાબર. પછી આવવાનું નતું થયું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે પૂરી કરવા